નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. તો જુઓ, આજે આપણે એકદમ જબરદસ્ત અને સીધી ભરતી વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને એવા મિત્રો માટે કે જેઓ ડ્રાઈવર તરીકેની નોકરી શોધી રહ્યા છે. તેમના માટે આ ખરેખર એક ગોલ્ડન ચાન્સ છે. GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા 1962 MVD અને MVU પ્રોજેક્ટ માટે સીધા જ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા છે. તો બસ ચાલો આખી પ્રક્રિયા શું છે અને કોણ કોણ જઈ શકે છે તે ફટાફટ સમજી લઈએ. આ સત્તાવાર જાહેરાત પર નજર કરી લો. આ કોઈ અફવા નથી, પણ સીધી GVK EMRI તરફથી આવેલી 100% વેરીફાઈડ માહિતી છે. આ જે નોકરી છે ને, એ મુખ્યત્વે 1962 એનિમલ ઇમરજન્સી સેવા માટે છે. એટલે કે મૂંગા પશુઓની સારવાર માટે જે એમ્બ્યુલન્સ દોડે છે, એ ચલાવવાની એ ખૂબ જ પુણ્યની અને સાથે સાથે જવાબદારીવાળી કામગીરી છે. નવી ભરતીની જાહેરાત અને લાયકાત. તો ચાલો હવે એ જોઈએ કે આ નોકરી માટે કોણ કોણ ફોર્મ ભરી શકે છે, એટલે કે લાયકાત શું જોઈશે. જુઓ, અહીં 4 મુખ્ય શરતો છે, બરાબર? ધ્યાનથી સાંભળજો. પહેલી શરત છે કે તમે ધોરણ 10 પાસ હોવા જોઈએ. બીજી અને સૌથી અગત્યની વાત, તમારી પાસે 3 વર્ષ જૂનું LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જ જોઈએ, કારણ કે આ ઇમરજન્સી સેવા છે, એટલે સલામતી ખૂબ જ જરૂરી છે. ત્રીજી શરત, તમને ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને છેલ્લે, ઉંમરની વાત કરીએ તો તમારી ઉંમર 40 વર્ષથી વધારે ના હોવી જોઈએ. જો તમે આ ચારેય ક્રાઇટેરિયા પૂરા કરતા હોય ને, તો જ ઇન્ટરવ્યૂમાં જજો. પગાર અને કામગીરી. હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ કે ભાઈ આ નોકરી માટે પગાર શું મળશે. તો જુઓ, અહીં તમને માસિક ₹18,137નો CTC પગાર મળશે. 10 પાસની લાયકાત પ્રમાણે જોવા જઈએ ને, તો આ ખરેખર એકદમ સ્માર્ટ અને આકર્ષક સેલરી છે, જે તમને દર મહિને એક સારી એવી આર્થિક સ્થિરતા આપશે. પણ હા, એક નાનકડી શરત છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તમારી તૈયારી આખા ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કામ કરવાની હોવી જોઈએ. આ એક મોટો રાજ્યવ્યાપી પ્રોજેક્ટ છે, એટલે જરૂરિયાત મુજબ તમને ગુજરાતના કોઈપણ જિલ્લા કે તાલુકામાં ફરજ સોંપાઈ શકે છે. એટલે જો તમે લોકેશન બાબતે ફ્લેક્સિબલ છો, તો તમારું સિલેક્શન થવાના ચાન્સ વધી જશે. ઇન્ટરવ્યૂની માહિતી. હવે વાત કરીએ એક્શન પ્લાનની, કે ઇન્ટરવ્યૂ ક્યારે અને કેટલા વાગે છે. આ તારીખ ખાસ નોંધી લેજો હો. તારીખ છે 23 મે 2026 અને સમય છે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીનો. જી હા, માત્ર આ 2 કલાકનો જ સમય છે તમારી પાસે, એટલે મહેરબાની કરીને સમયસર પહોંચી જજો. બાકી જો મોડા પડ્યા તો આટલી સરસ તક હાથમાંથી જતી રહેશે. ઇન્ટરવ્યૂ સ્થળ. હવે તમને થતું હશે કે અમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું ક્યાં છે, તો ચાલો એ સ્થળો વિશે જાણી લઈએ. તમારી સુવિધા માટે ઇન્ટરવ્યૂ અલગ અલગ ઝોનમાં રખાયા છે. જો તમે અમદાવાદ આસપાસ છો, તો તમારે નરોડા કઠવાડા રોડ પર દાસ્તાન ફાર્મ પાસે જવાનું રહેશે. વડોદરામાં એલેમ્બિક રોડ પર પંડ્યા બ્રિજ પાસેની 1962ની ઓફિસે જવાનું છે. દક્ષિણ ગુજરાતના મિત્રો માટે વલસાડની સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં વ્યવસ્થા છે. અને રાજકોટમાં પેડક રોડ પર સંત જ્ઞાનેશ્વર સ્કૂલ પાછળ જે પશુ દવાખાનું છે, ત્યાં ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે. એ સિવાયના વિસ્તારોની વાત કરું તો બોટાદમાં ટાઉન પોલીસ સ્ટેશન સામેની સરકારી હાઈસ્કૂલ, જામનગરમાં સુરુ સેક્શન રોડ પર SVET કોલેજ સામેના પશુ દવાખાને, અમરેલીમાં જયસિંહપુરા પશુ દવાખાને અને ઉત્તર ગુજરાત માટે પાલનપુરમાં નવા સ્ટેન્ડ સામે જે પશુ દવાખાનું છે, ત્યાં 23 તારીખે પહોંચવાનું છે. તમને જે પણ સ્થળ સૌથી નજીક પડતું હોય, ત્યાં તમે સમયસર રિપોર્ટિંગ કરી શકો છો. છતાં પણ તમને જો કોઈ મૂંઝવણ હોય કે લાયકાત વિશે કંઈ પણ પૂછવું હોય, તો આ 2 ઓફિશિયલ હેલ્પલાઇન નંબર છે 07922814896 અને બીજો નંબર છે 7041476108, જેના પર તમે ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.